માય નેમ ઇઝ શ્રુત પટેલ. આઈ એમ એક્સપ્લેનિંગ યુ સાયલેન્સર. સાયલેન્સર કેવી રીતે કામમાં આવે છે અને કેવી રીતે ઉપયોગમાં અને એની આકૃતિ બાકૃતિ હું તમને આજે સમજાવવાનો છું. સાયલેન્સર ઓલ્સો નોન એઝ મફલ. સાયલેન્સરને એક મફલ પણ કહેવામાં આવે છે. એ સાઉન્ડ સપોઝ હોય છે ડિપેન્ડ ઓન ધ એપ્લિકેશન. એ છે ને એના એપ્લિકેશન પર હોય છે. ઇટ એ ડિવાઇસ એન્જિન કશે ડિવાઇસનું એન્જિન હોય લાઈક એ કાર બાઇક ટુ રિડ્યુસ ટુ એક્સોસ્ટિક ઇન્ટેન્સિટી. એને સાઉન્ડને છે ને એવું ઓછું કરવામાં કામમાં આવે છે અને સાયલેન્સર કહેવાય છે. અને ધ રેપિડ એક્સપેન્સિવ હાઈ પ્રેશર ગેસીસ હોય છે. ઇટ વર્ક બી યુઝ્યુઅલી એ સિરીઝ ચેમ્બર. એ સિરીઝ ચેમ્બરના ફોર્મમાં કામ કરી શકે. તમે ફિગર જોઈ શકો છો. નીચે 4 હોલ આવ્યા છે અને સિમ્પલ એક નાના હોલમાંથી એક્ઝોસ્ટ હવા બહાર જાય એને એક્ઝોસ્ટ કહેવાય છે. પછી મટીરિયલ ટુ ટ્રેપ ધેન કૂલ ધ એન્જિન. થેરેપી સ્લોલી ધે રિલીઝ ઇન્ટુ એટમોસ્ફિયર. એ ઇઝીલી છે ને રિલીઝ કરે છે એટમોસ્ફિયરના મોઇશ્ચરમાં. અને સાઉન્ડ એન્જિન એઝ હીટ. સાયલેન્સર ફંક્શન ઓર પ્રિન્સિપલ. સાયલેન્સર છે ફંક્શન પર કામમાં કરે છે. સાઉન્ડ અબ્સોર્બટેડ. સાઉન્ડ અબ્સોર્બ કરે અને ધીમે નાનો અવાજ બહાર મોકલે એને સાયલેન્સર કહેવાય. યુઝિંગ પોરસ મટીરિયલ ટુ કન્વર્ટ સાઉન્ડ વેવ ટુ હીટ. એટલે પોરસ મટીરિયલ હોય છે સાઉન્ડને છે હીટના ફોર્મમાં જવા દે છે. અને રિફ્લેક્શન અને યુઝિંગ ચેમ્બર પેસેજ ટુ ક્યુઝ સાઉન્ડ વેવ્સ કોલાઇટ કેન્સલ બાય ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ એન્ડ કોમ્બિનેશન ઓફ બોથ. નીચે ફિગરમાં આવી છે દેખો 20 સેન્ટીમીટર છે. 4 હોલ આવ્યા છે. ચાર નાના ખાના આપ્યા હોય છે. આને એક્ઝોસ્ટની ફિગર જોઈ શકો છો. પહેલાં ફોર્મ કઈથી ચાલુ થાય ખબર તમે? ફોર્મ એન્જિન સ્ટાર્ટ કરીએ એટલે જે ઇનલેટ હોય ઇનલેટમાંથી જાય અને રિસોન્સિસ ચેમ્બરમાં જાય. પછી બફલ્સ બધા સેન્ટરમાં આપ્યા છે અને બફલ્સ કહેવામાં આવે છે. આજે 3 રૂમમાં 3 સીધા દેખાય છે બફલ કહેવાય છે. પછી વચ્ચે આવશે રિસોન્સિસ ચેમ્બર. રિસોન્સિસ ચેમ્બરમાં છે ને અવાજ શાંતિ થાય છે. અવાજ ધીમો કરવામાં આવે છે. આ 3ના લીધે ધીમે ધીમે અવાજ પાસ થાય છે. અને આને છેલ્લે જે આલ્યું છે એને આઉટલેટ કહેવામાં આવે છે. અને આઉટલેટથી છે ને ટુ એટમોસ્ફિયરમાં એ સાઉન્ડ પાસ થઈ જાય છે. એને એક્ઝોસ્ટ કહેવામાં આવે છે.